સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. જય સ્વામિનારાયણ. 2006ની સાલની આ બનેલી ઘટના છે. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં એક બાપના બે દીકરા, બે ભાઈઓ રહે, બાજુમાં બંગલા, જોઈન્ટ, વચ્ચેની દિવાલ, પેલું ટેનામેન્ટ કે ને, સોસાયટીમાં બે ટેનામેન્ટ પહેલેથી એના બાપાએ બુક કરાયેલા. સોસાયટી બનતી હતી ત્યારે એક મોટા ભાઈ માટે, એક નાના ભાઈ માટે. બંને ભાઈઓ ત્યાં રહે. બાપા ધામમાં જતા રહ્યા, સત્સંગી હતા. નાનો ભાઈ બિચારો, એમને પેલી દુકાન હતી હાર્ડવેરની, એમનો ધંધો હાર્ડવેરનો. નાનો ભાઈ બિચારો ભોળો, દુકાન ચલવે, એમાંથી ગુજરાન ચાલે. નાના બે બાળકો હતા. મોટો ભાઈ બાજુમાં જ રહે, પણ એને થોડો જરા ખટપટીયો હતો. ખટપટીયો એટલે સમજ્યા ને પેલા? A good question is, પ્રયોગથી ગાયનું ભેંસ તળે, ભેંસનું ગાય તળે કરતા એને બહુ સારું આવડે. એમ રાજકારણમાં થોડો સક્રિય, એટલે એને ગાંધીનગરમાં ઓળખાણ ને બધી ઓળખાણોનો લાભ ભરપેટ લે. અને એમાં એને 2 પેટ્રોલ પંપ કરેલા. 2 પેટ્રોલ પંપ એટલે થોડુંક ઘેર ગાડી આવી ગયેલી, બંગલો આખો 2 માળ ઉપર, બીજો માળ કરેલો, 3 માળ કરેલા. સુખી હતો. હવે એને એનું અભિમાન, નાનપણથી સત્સંગી હો, પરંતુ એને પેલો પૈસો હારો થઈ ગયેલો ને આવડત ને એનું અભિમાન. એક દિવસ બેયના છોકરાઓમાં સહેજ ડિસ્પ્યુટ થયો, સહેજ કંકાસ થયો. બેયના છોકરાઓમાં કંઈક બાજવાનું થયું. છોકરા બાજુમાં રહેતા હોય તો બને આવો. છોકરાઓ જોડેથી વાત ગઈ એની મમ્મી જોડે, બેયની મમ્મીઓ જોડે, અને મમ્મીઓ બાજી પડી. અને રાતે એમના બેયના ઘરવાળા આવ્યા. મોટા ભાઈના ઘરવાળાએ મોટા ભાઈને, કારણ કે એ પેલો પૈસાનું અભિમાન હતું, અને મોટા ભાઈને રાતે બરાબરની ચાવી ભરી એટલે સમજ્યા ને પેલા? અત્યારે આવા ઘડિયાળ આવ્યા. પહેલા તો લોલકવાળા ઘડિયાળ હતા. લોલકવાળા જોઈએ ને તમે? લોલકવાળા ઘડિયાળ. અને એમાં ચાવી ભરાતી, ખબર? ચાવી. અને જો વધુ ચાવી ભરી જાય શું થાય ખબર છે? ઓલી કમાન તૂટી જાય, કમાન છટકી જાય. જો માપની ભરાય ને તો વાંધો નહીં, નહીં તો કમાન છટકી જાય ને ઘડિયાળ બંધ થઈ જાય, ના ચાલે. પછી કમાન હરખી કરવી પડે, બધું હરખું કરે ત્યારે મેળ પડે. હવે આ મોટા ભાઈના ઘરવાળાએ બરાબરની ચાવી ભરી. કોને? મોટા ભાઈ. હે આપણે ના ચાલે, ના તો બરાબરનો એક વખત પરચો દેખાડી દેવો જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, સમજ્યા? અને રાતના 12 વાગે બોલો મોટો કંટાળીને ઘેર આવેલો, એમાં પછી ઘરવાળાએ ચાવી ભરી અને એમની સ્પ્રિંગ છટકી, કમાન તૂટી ગઈ. અને બાજુમાં આવીને પેલા બધા હુઈ ગયેલા જગાડીને હાથમાં રિવોલ્વર, એ પોતે ઘેર રિવોલ્વર રાખતા, લાયસન્સ વાળી રિવોલ્વર લઈને આવ્યા. મોટા ભાઈઓ આવીને 2-4 થપાટ મારી દીધી. મોટા ભાઈને એમ પેલા નાનાને મારીને, એના ઘરનાને મારીને, અને મોટો કરી નાખ્યો. ઝઘડો ઇસ્યુ થઈ ગયો મોટો. અને ધમકી આપી, જો અઠવાડિયામાં આ ઘર તમે ખાલી કરીને નહીં જતા રહો તો તમને હું 8 દાડા પછી, ઘરમાં 4 સભ્યો છો, 4ની લાશ પાડી દઈશ, મારી નાખીશ. સત્સંગીને કીડી મારવાનો વિચાર પણ ન કરાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કીડી સરખા જીવની પણ હિંસા ન કરવી. અને આ ભાઈ સત્સંગી શું બોલ્યા? તમને 4ની લાશ પાડી નાખીશ, મારી નાખીશ. બોલ્યા. બિચારા કગરી પડ્યા બધા ઘરના સભ્યો. મોટા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, માફ કરો. રોયા, કગર્યા. નહીં એટલે નહીં, ઘર ખાલી કરીને જતા જ રહો, નહીંતર તમને મારી નાખીશ. બીજે દાડે, ત્રીજે દાડે બહુ સમજાયા મોટા ભાઈને, કગરે બધાય. નહીં, 100 વાતની એક જ વાત, તમે ઘર ખાલી કરી નાખો, નહીંતર હું તમને મારી નાખીશ. અહંકાર. એમના હગાવાલાએ સમજાયા, મોટો સમજે નહીં કોઈ હિસાબે. અંતે વાત શનિવાર આવી ગયો, સોમવારનો વાયદો આપેલો, સોમવાર સુધી જો ખાલી નહીં કરો તો મારી નાખીશ. તો શનિવાર આવ્યો. બિચારો નાનો ભાઈ રોતો રોતો અમારી પાસે આવ્યો.
ત્યાં ગાંધીનગર સ્વામિનારાયણ ધામ આપણું ત્યાં આવીને બિચારો રડી પડ્યો. મને કે સ્વામી, અમારા મોટા ભાઈએ ધમકી આપી છે, સોમવાર સુધીમાં મકાન ખાલી કરીને જતા રહો, નહીંતર હું તમને મારી નાખીશ. સ્વામી, હું નાનપણથી મોટા ભાઈને ઓળખું છું કે મોટા ભાઈ જે બોલે ને એ પ્રમાણે કરે છે. સ્વામી, હવે એ તો ધમકી આપીને નીકળી ગયા છે. સ્વામી રોજ સવાર પડે ને આવીને કહી જાય છે, બારી આગળ આવીને કહી જાય, એ આજે શનિવાર થયો, આટલું બોલીને જતા રહે. કાલે રવિવાર છે, સોમવાર સાંજ સુધી હું રાહ જોઉં છું, મંગળવારે તમારી લાશો પાડી દઈશ, આવું બોલી જાય છે રોજ. સ્વામી, અમારા મામાએ સમજાયા, માસીએ સમજાયા, અમારી બહેનોએ સમજાયા, બધાએ સમજાયા, પણ મોટો ભાઈ એકનો બે થતો નથી. સ્વામી ધમકી આપે છે, શું કરવું? સ્વામી તમે કોણ માને? તો કીધું, ભાઈ તારા મોટા ભાઈને હું સારી રીતે ઓળખું છું ને બાપજી સારી રીતે ઓળખે છે. એ અહંકારનું પૂતળું છે અને અભિમાનીને કંઈક બહુ સાચવવું પડે. તમારા ઘરમાં પણ જોજો, કોઈ અહંકારી માણસ હોય ને, માની હોય ને, એનું તમારે બહુ સાચવવું પડે. સાચી વાત છે. તમારા હગાવાલા હોય, કોઈક માની હોય, એનું બહુ હાચવ કરવું પડે. સહેજ જો વસરવું પડે ને તો બોલો કેટલાયને હેરાન કરી નાખે, ઘરમાં ડખી કરી નાખે. બને આવું ભાઈ હોય કે ભાઈ હોય, જેનો અભિમાની કોઈ હોય ને, એક વ્યક્તિ જો કુટુંબમાં આવી ગઈ હોય ને, બોલો આખા કુટુંબને ખેદાન મેદાન કરી નાખે. જોયું છે તમે આવું કે? હા કે ના? બીજાની વાત નહીં, આપણે અત્યારે બેઠા છીએ, અહંકાર નહીં જોઈએ કોઈ પ્રકાર. હવે આ ભાઈને મેં કીધું, ભાઈ હું હિંમત તો કરું, મહારાજ પ્રાર્થના કરું, મહારાજ તમે ભેગા પડજો, નહીંતર આવો આ ચડેલા ધનેરા જેવો છે, એને તો અમારે એમનું બહુ સાચવવું પડે. આવે તો આગળ બેહાડવા પડે ને, એમને હાર પહેરાવવો પડે ને, એમનું સાચવ કરવું પડે. જો સહેજ માકું વસરકું પડે તો ભાઈ સાહેબ તકલીફનો પાર ના રે એવા છે, અમે ઓળખીએ. તને કંઈ અમારે સાચવવો નથી પડતો, પણ એને બહુ સાચવવો પડે. છતાંય મેં ફોન નંબર લીધો. રાતે 10 વાગે 9:30 ફોન કર્યો કે દયાળુ જય સ્વામિનારાયણ. મને કે સ્વામી જય સ્વામિનારાયણ, બોલો બોલો શું આજ્ઞા છે? કીધું આજે આપણે મળવું છે. મને કે સ્વામી રાતના 10 વાગવા આવ્યા, હવે આજે તો હમણાં દાડો પૂરો થઈ જશે. આજે એટલે મેં કીધું આજે રાતે 11 વાગે 12 વાગે ક્યાં છો? મને કે સ્વામી ગાંધીનગર એક મિનિસ્ટરના ત્યાં બેઠો છું. તો મેં કીધું ગાંધીનગરથી વાડજ જતા રસ્તામાં સ્વામિનારાયણ ધામ રસ્તામાં જ આવે છે, અહીંયા જમજો. જમવાનું બાકી હશે ને? થાય કે સ્વામી જમવાનું તો થઈ પડશે ને, અહીં જમજો, આપણે થોડી વાર 5-10 મિનિટ કામ છે, આવી જાઓ ને. મને કે સ્વામી 2 દાડા જવા દો, મંગળવાર પછી આવીશ, હમણાં બહુ 2 દાડા નહીં. એટલે આ ભાઈ 2 દાડા પછી નહીં, આજે જ મળવું છે, બહુ અગત્યનું કામ છે. મને કે સ્વામી મારો ભાઈ તમારી જોડે આવી ગયો લાગે છે. મેં કીધું આવી ગયો છે. મને કે સ્વામી સમજી ગયો તમે મને કેમ બોલાવો છો? હું સમજી ગયો. મેં કીધું કઈ વાંધો નહીં, સમજીને આવો, પણ આવો. સ્વામી હું તમારું નહીં માનવું, ફોન ઉપર તમારું નહીં માનું. શ્રીજી મહારાજ આવીને કેમ તોય નહીં માનું. સ્વામી બાપજી કેમ તોય નહીં માનું. તમે વચ્ચે આવશો જ નહીં સ્વામી. કંઈ વાંધો નહીં, તમે ના માનો તો કંઈ નહીં, પણ સારી ખાલી મળવા તો આવો. સ્વામી એ શું સમજતો હશે ને, માર્યું બરાબરનું બોલવા, શું સમજતો હશે ને. મેં બધું આપણે પછી તમે રૂબરૂ આવો. માંડ મેં સમજાયા આવવા માટે. રાતના 12:30 વાગે આવ્યા. હું રાહ જોઈને બેઠેલો. આવીને કે સ્વામી ભાઈ બાબતની કોઈ વાત ના કરશો, બસ હું એને મારી જ નાખવાનો છું. સ્વામી મારા બાવડામાં એટલું બધું બળ છે, એના હોથા કાઢી નાખું. કેવો સ્વામી મચ્છરિયાની જેમ ચૂંથી નાખું, માટે તમે સ્વામી વચ્ચે ના આવશો. 2 દાડા હું એનો મારી નાખવાનો છું. એટલે આ ભાઈ પછી કોર્ટ થાય ને, કચેરીઓ થાય ને, જેલમાં થાય ને, આ બધું નાશ. મન કે જે મારે જેલમાં આખી જિંદગી રહેવું પડે રહીશ, પણ મારા ભાઈનું મારી નાખીશ. ઘણું સમજાયા. રાતના 2 વાગ્યા. 2 માંડ છેલ્લે તૈયાર થયા. સ્વામી આપનું રાખું છું, પરંતુ આ છેલ્લી વખત છે હો સ્વામી. હવે જો બીજી વખત ભૂલ કરીને તો મારા બાવડામાં એટલું બધું બળ છે, ચૂંથી નાખીશ, કે પોતા કાઢી નાખીશ. મને વિચાર આવે કે જો ને આને કેટલો અહંકાર છે. બાવડામાં બળ છે. એટલે બળ તો ભગવાનનું છે, શું આપણે કરી શકવાના. મુક્તો ઘેર ગયા. મને કે સ્વામી હું જઉં છું, કહી દેજો તો હું તારે આ વખતે છેલ્લી વખત મુદત આપું છું. સવારના 10 વાગે ફોન આવે એમના દીકરાનો.
મને કે સ્વામી રડવા માંડ્યો છોકરો, સ્વામી પપ્પાને હવાર ઉઠી હક્યા જ નહીં, સ્વામી હવારમાં લકવા થઈ ગયો છે, પેરાલિસિસ થઈ ગયો, સ્વામી આખું ડાબું અંગ રહી ગયું છે, હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને મોઢું ફરી ગયું છે, સ્વામી ડોક્ટરે કહ્યું છે કે છેલ્લા સ્ટેપનો પેરાલિસિસ છે, આ પેરાલિસિસ પાછો નહીં વળે એટલે કે આમાં રિકવરી નહીં આવે, સ્વામી આપ દર્શન દેવા આવો ને. અમે હાજે કે બીજે દિવસે ગયા, આ 2006ની બનેલી વાત કહું છું. મુક તો હાવ મોઢું ભરી ગયેલું, અહંકારનું પૂતળું. તમે જો એમ થાય કે હા જો ના સ્વિચ ઓન હતી ને એટલે બધું કૂદકા મારતા હતા, ઓફ કરી નાખી ભગવાને, ભિખારી કરી નાખ્યો માણસને. બોલો હાવ તમે જો ભંગાર હાલતમાં. મુક તો 10 વર્ષ આ માણસ 10 વર્ષ રીબાયા છે. બોલો બેઠા થઈ જ ના શક્યા, પછી ગાંધીનગર જઈ જ નથી શક્યા, ઘરની બહાર પગ મૂકી જ નથી શક્યા. 10 વર્ષ ઝાડા પેશાબ બધું પથારીમાં થયું છે. અને વિષ્ઠા, કોઈ છોકરા 2 છોકરા હતા, સેવા કરે નહીં. મુકતો મેં જોયા છે એમની સ્થિતિ. બોલો જીવતા જમપુરી હોય ને, જીવતા જમપુરી આવડી એડ્યો પડેલી, જીવાત પડી ગયેલી. મુકતો હડી ગયા. ભગવાનને પ્રાર્થના કરે બધા, અમે ભગવાનને પ્રાર્થના કરીએ તોય તે ભગવાન આ પ્રાર્થના ન સાંભળે. બાપજી એક જ શબ્દ બોલતા કાયમ, એનો અહંકાર મીંડું થશે ને પછી જ ભગવાન પ્રાર્થના સાંભળશે. આ અહંકારનું પૂતળું હતો, મારા બાવડામાં બળ છે, બાવડામાં બળ છે. બોલો 10 વર્ષ આ બધું જતું રહ્યું, બાવડું જતું રહ્યું ને, બંદૂકે જતી રહી ને, ભાઈનો પૈસોય જતો રહ્યો ને, બધું સાફ થઈ ગયું. બોલો એ માણસ હાવ રીબાયા છે, એટલા હેરાન થયા 10 વર્ષ. અભિમાન કોઈ દાડો ભૂલમાંય કોઈ દાડો અભિમાનનો સંકલ્પ નહીં કરતા. જે ભગવાનને આપતા આવડે એમને લેતા પણ આવડે, લેતા આવડે. Hey, it's Charlie.